ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તેમજ આસપાસના ગામોના 100થી વધુ ખેડૂતોએ રાજપારડી ડી.જી.વી.સી.એલ. ની કચેરીએ ખાતે આવેદનપત્ર આપી અને મૌખિક રજૂઆત કરી પોતાની રજૂઆત કરી હતી. ઉપસ્થિત 100થી વધુ ખેડૂતોએ પોતાના આવેદનમાં જણાવ્યું હતું કે ઉમલ્લા અને આસપાસના ગામોમાં ખેતી વિષયક વીજ પુરવઠો ડુંડા ફીડર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. આ ડુંડા ફીડરમાં વીજળી નિયમિતપણે મળતી નથી. 8 કલાકના સમય દરમિયાન 2 કલાક પણ નિયમિત વીજળી મળતી નથી. વીજળી વગર ખેતરોમાં પાણી નહીં પહોંચતા ખેડૂતોના પાક આકરી ગરમીમાં બળી જવાની અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ આવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે જાંબોઈ ફીડર દ્વારા સિંગલ ફેઝ 24 કલાક વીજળી આપવામાં આવે છે તો ડુંડા ફીડરમાં વીજળી નિયમિત કેમ આપવામાં નથી આવતી તેવો પ્રશ્ન કર્યો હતો. વધુમાં જણાવ્યા મુજબ ડુંડા ફીડર વિસ્તારમાં કર્મચારીની ઘટ હોય, સમારકામ દરમિયાન ખૂબ જ સમય વેડફાતો હોય, કર્મચારી વધુ મૂકવા માંગ કરી હતી. રાજપારડી ડી.જી.વી.સી.એલ. ની કચેરીના મુખ્ય અધિકારીએ ખેડૂતોને આવકાર આપી હાજર ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ટૂંક સમયમાં ખામી સર્જાતા ફીડરનું સમારકામ કરવાની બાહેધરી આપી હતી અને તાત્કાલિક ડુંડા ફીડર વિસ્તારમાં અવારનવાર કેમ ફોલ્ટ સર્જાય છે તે બાબતની ચકાસણી કરવા વીજ કર્મીઓની ટીમને જણાવ્યું હતું. ખેડૂતોની સમસ્યા બાબતે અધિકારીએ ઘટતું કરવા બાહેધરી આપતા ખેડૂતોએ અધિકારીનો આભાર માન્યો હતો. રિપોર્ટર ઇરફાન ખત્રી, ઝઘડિયા. આજ રોજ અમે રાજપારડી મુકામે ડીજીવીસીએલ ઉપર લગભગ 100 થી વધારે ખેડૂતો કે જેઓની સમસ્યા એગ્રીકલ્ચરની લાઇટ, માની લો ડુંડા ફીડર પર વધારામાં વધારે તકલીફ ડુંડા ફીડર પર છે. તેથી કરીને આજ રોજ અમે રાજપારડી ડીજીવીસીએલના સાહેબે એક લેખિતમાં રજૂઆત પણ કરી છે. બીજી એક વાત કે સિંગલ ફેસ અમને જાંબોઈ ફીડર થયું તો ડુંડા ફીડર કેમ નહીં, એના પણ અમે ડુંડા ફીડરના પૈસા જે કંઈ ભરવાના આવે ધારાધોરણો મુજબ એ બી અમે ભરેલા છે. પ્લસ કે બીજી વાત 8 કલાક લાઇટ એગ્રીકલ્ચરમાં કોઈ દિવસ પૂરતી મળી છે નહીં. એના માટે ખાસ તો રજૂઆત હતી. બીજી કે આ ખેડૂતો હવે જાણી જોઈને ડીજીવીસીએલ વાળા એમને મારી નાખવાની કોશિશ કરે છે. મને પર્સનલી એવું થાય છે. કેમ કે અમારા પાક ઊભા છે, માની લો અમારા પાકો અમે લોનો લીધેલી છે, અમે બેંકના દેવેદાર માણસો છે, એની અંદર પાક બિલકુલ સુકાઈ જાય છે. કશું એ તો આજે 22 રૂપિયાનો એક કેનો ટીસ્યુ થાય છે. સાહેબ હવે મેં 5000 ટીસ્યુ મૂક્યા છે, એની તમે કિંમત ગણી લો અને લાઇટ ના આવે આ 45-40 ડિગ્રીમાં તો એનું શું થાય, પાકનું શું થાય. બીજી એક વસ્તુ કે નાના ખેડૂતો છે બિચારા, રોજ ખાઈને રોજ જીવાવાળા પર છે, એમની પણ થોડીક જમીન છે. હવે એમની ભાગ શું આવે? માની લો કઠોળ આવ્યું હોય, અનાજ હોય, શાકભાજી છે, આ ટેમ્પરેચરમાં શાકભાજી કેવી રીતે, પ્લાન્ટ કેવી રીતે જીવે? સાહેબ તમે દયા કરો ખેડૂતો ઉપર, જીવતા જીવ મારી નાખવાની કોશિશ ના કરો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. સાહેબ દ્વારા જાણવામાં આવેલું છે કે આનું નિરાકરણ 7 દિવસમાં સુખદ નિરાકરણ આવશે એવું સાહેબે અમને ખાતરી આપેલી છે અને લેખિતમાં પણ અમે સાહેબને રજૂઆત કરેલી છે કે આની વહેલી તકે અમારું નિરાકરણ આવે. સાહેબ એવું કંઈક કરો, બાકી અમે ભૂખ હડતાલ પર રાજપારડી કમ્પાઉન્ડમાં બેસવાના છે, એ નક્કી વાત છે. નમસ્કાર.